રાજપીપળાના એકમાત્ર 85 વર્ષ પુરાણા શ્રી રત્ન ગણેશ મંદિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય હોય અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ગુજરાતમાં અને ભારતમાં ગણેશજીના જૂજ મંદિરો આવેલા છે, જેમાં ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા ગણેશજીના પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાંનું એક અતિ પ્રાચીન ગણેશ મંદિર રાજપીપળામાં આવેલું છે। નર્મદા જિલ્લામાં એકમાત્ર ગણેશ મંદિર રાજપીપળા દરબાર રોડ ખાતે આવેલું છે। આ શ્રી રત્ન ગણેશ મંદિર 85 વર્ષ પુરાનું મંદિર ગણાય છે। ગુજરાતના 3 પ્રાચીન ગણેશ મંદિરમાંનું એક અને જમણી સૂંઢવાળા ગણપતિ દાદાના રાજપીપળાના એકમાત્ર મંદિરમાં ગણેશ મહોત્સવમાં શ્રીજીના દર્શને ભક્તો ઉમટી રહ્યા છે। મંદિરના પૂજારી મહેશભાઈ ઋષિ જણાવે છે કે સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુ હોય છે, પણ રાજપીપળાના ગણેશ મંદિરમાં આવેલ ગણેશજીની સૂંઢ જમણી બાજુ આવેલ છે। જમણી સૂંઢવાળા ગણપતિ દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે। અહીંના જમણા સૂંઢવાળા ગણેશજીના દર્શનનું અનુરૂપ ધાર્મિક મહાત્મ્ય છે। આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણ થાય છે। અહીં સંતાનોની બાધા પૂરી થાય તો ભક્તો સવા મહિના પછી બાળકના વજન જેટલા લાડુનો પ્રસાદ ત્રાજવામાં તોડીને ચડાવે છે। આજુબાજુના દૂર દૂરના ગામેથી ભક્તો ચોથના દિવસે પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે। આ મંદિર અગાધ આસ્થાનું પ્રતીક ગણાય છે। જે રાજપીપળા દરબાર રોડ ખાતે શ્રી સિદ્ધિવિનાયક રત્ન ગણેશ મંદિર આવેલું છે અને ખાસિયતમાં એ છે ગુજરાત ખાતે 3 સિદ્ધિવિનાયક મંદિર છે, એમાં એક નર્મદા ખાતે ભગવાનનું રત્ન ગણેશ મંદિર સ્થાપના કરવામાં આવી છે, જેની સ્થાપના 1939 બિફોર આપણે આઝાદ થયા હતા પહેલાં, અને એ 1940 અંદર એની સ્થાપના થઈ છે અને ભક્તોની કોઈ પણ મનોકામના ભગવાન અહીંયા પૂર્ણ કરે છે અને ઘણા લોકો અહીંયા આવતા હોય છે, પોતાની બાધા આખરી હોય છે પૂરી કરતા હોય છે અને અત્યારે ભાદરવા માસમાં ઘણું મહત્વ હોય છે। આ જે જમણી સૂંઢ ભગવાનની જે ખરી એ પ્રતિષ્ઠિત ભગવાન ગણવામાં આવે છે, જેની સ્થાપના કરવી પડતી હોય છે અને એની અંદર તમારી પવિત્રતા જે કે હોય છે એ ધાર્મિક રીતે પાળવા છે અને એની સ્થાપના ઉપરની સળંગ રહેતી હોય છે। બાકી ડાબી સૂંઢના ગણપતિ મહારાજ છે એ પૂજા કરી શકાય છે, પણ મહત્ત્વ ઓછું હોય છે। ઘણી જગ્યાએ ડાબી સૂંઢના ગણપતિ મહારાજ હોય છે, પણ રાજપીપળા નર્મદા જિલ્લા ખાતે રાજપીપળા ખાતે દરબાર રોડની અંદર જે ભગવાન જમણી સૂંઢના ગણપતિ મહારાજ છે અને લોકો ઘણા ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે અહીંયા આવતા હોય છે અને પણ બાધા પૂર્ણ થતી હોય છે। અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને રાજપીપળાની અંદર ઠેર ઠેર ગણેશ મંડપોમાં ભક્તો ગણેશના દર્શન કરવા આવે છે, પરંતુ રાજપીપળાના દરબાર રોડ ખાતે એકમાત્ર એવું મંદિર છે કે જે ગણપતિના સૂંઢ જમણી બાજુના સૂંઢવાળા ગણપતિ છે। જમણી બાજુના સૂંઢવાળા ગણેશ મૂર્તિઓ અને આવા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે। આવા મંદિરો ગુજરાતમાં ફક્ત 3 જ જગ્યાએ છે, જેમાંનું એક મંદિર રાજપીપળા ખાતે દરબાર રોડ પર આવેલું છે, જે 85 વર્ષ જૂનું પુરાણું છે। અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે। એમ કહેવાય છે કે જમણી સૂંઢવાળા ગણપતિનો જો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવામાં આવે તો પોતાની બાધા આપણી માનતા પૂર્ણ થતી હોય છે। અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે। દીપક જગતાપ।